માતાજી મેલડી વાળા જ બધા બેઠા છે ને અહીંયા આજ નિલેશભાઈ ના આંગણે આવો રૂડો પ્રસંગ પોતાના દીકરાનો જન્મદિવસ નો હોય. ભાંગતી રાત છે અને ભાંગતી રાતના ગજરે મારી જોગમાયા લીમડા વાળી મેલડી આવી છે, પણ અહીંયા સોકેટના ચોકમાં બેઠી હો સાહેબ મારી વિધાતા મેલડી તો જોશે સાહેબ. માતાજી મેલડી નો ટાણું થતું આવે છે. ભવદીપભાઈ ની હાજરી છે. હવે સાંભળીએ. આ તો ગુરુભાઈ ના ઘેરે છે, એમાં કઈ ઘટવા થોડા દેવી. કટારી પછી રાખજો ભાઈ છેલ્લે, હમણાં ધીમી ધારે પ્રેમથી માતાજી મારી સોકેટના ચોક વાળી કાં તો મારી રૂડિયા ડાળની મેલડીને યાદ કરતા સાહેબ. આજ સોકેટના પાદરમાં ને એમાંય મારા નીલિયાના આંગણે મેલડી આવે ઓ સાહેબ. આ મારી સદાહવાળી મેલડી, આ મારી સદાહવાળી મેલડી મારી વેણ જાય આ પણ મારી મેલડી કે મારા વેણ નો વટાવ કોઈ દી જાય નહીં, જાય નહીં, જાય ના. અબ્રભાઈ કમદડી ના જુગ જાડવા વાળી મારી સડાહવાળી પાટડીયાનું માવતર મારી સડાહવાળી મેલડીના નામમાંથી 2101 રૂપિયા આપીને ભાઈ અમારા નિલેશભાઈ ના દીકરા પ્રિન્સ ને પેરામણી કરે. હો ભાઈ એ મારી મેલડી એનો 100 વર્ષનો કરે મારા વાલા. આવો જનડા લઈ મારી શેતાર કી લઈ મારી મનુષ્ય દૃશ્ય તો તન માનશે નહીં, એ તન માનશે નહીં. મારા ચોકઠના એ સીમાડે મારી આંબલી વાળી મેલડી લઈ મારી પો અસુરાદેવ હાજરડા તુજા મારી કોર્ટ ને માં તુજા મારો કાયદો, 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 કાયદો. અને મારી તુસો મારું માયાનું મંડા મન વેળાયું પડે 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 આબરે મારા નીલિયા એક દી મારી આંબળી વાળી મેલડી મારી વિધાતા મેલડી તને આબરે આબરે મારી રોજ સાંભળતી નથી પણ એક દી કોક દી સાંભળી જાય મારી વિધાતા મેલડી. કોક દી સાંભળી જાય, સાંભળી જાય, સાંભળી જાય. એક બાજુ ગુરુ છે, એક બાજુ ગુરુ ભાઈ છે. અને અમે તો મેલડી આગળ પ્રાર્થના ઈ કરવી છે, બીજી કઈ પ્રાર્થના નથી કરતા, બાકી એક જ પ્રાર્થના કરવી છે. જોજે મારી આ તારા રામ લક્ષ્મણ ભરત ની જોડી
એ મારી માયાળું મારું માવતર મારી વિધાતા મેલડી વિખાવા દેતી નહીં દેતી ના નહીં દેતી ના કારણ કે ઈ માતા છે દુનિયામાં રીજી જાય ને તો મારી મેલડી રાજા બનાવી રખડાવે બાકી એની વાત ભૂલાઈ જાય એના કેળા સુકાઈ જાય અને હું પણ એનો પાવર આવી જાય કે મેલડી નહીં મેં કાંઈક કરી બતાવ્યું જેથી પછી મારી મેલડી બોલે હો જેથી હાથમાં વાટકો લઈ અને ભીખ મગાવે ઓલા ભિખારી ગોળે મારી ના આ ગુરુ આ ગુરુ આ ગુરુ ભાઈ આ ગુરુ ભાઈ આ તો મારી વગર ગોળીની રાઈફલ કહેવાય આને ગમે ને યાદ કરો ને ભડાકા કરી નાખે મારી મેલડી કરી નાખે હરા માણા ના કાઢે મારી મેલડી હવ બેસી જા પણ એક દી મારા દુબળા માણા ના કાઢે બેસીને મારો વ્યવહારો લેનારી 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 માતા મારી મેલડી 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 ભાયું ખૂટી જાય ભાંડરું ખૂટી જાય પણ એક દી તારી વિધાતા મેલડી તને કોઈ દી ખૂટું નહીં હરેશભાઈ વાત કરી કે ભાઈ ફેફસું ફાટી ગયું હતું એ સમયગાળાની મારા અને તારા નીલેશભાઈ છે ને આ જિંદગી જે જીવે છે ને આ અત્યારે નીલેશ રાવળ જે જિંદગી જીવે છે ને જે કાળંગાનો કિંગ છે ને એ જિંદગી એની નથી મારી આંબલી વાળી મેલડીની દીધેલી છે ભાઈ હા સોગઠના ચોકમાં બેઠેલી મારી મેલડીની દીધેલી જિંદગી છે હો ભાઈ હા કદાચ ડોક્ટર ના પાડી દે સર્જન ના પાડી દે પણ નીલિયા એક દી વગર ધોકડાનો ડોક્ટર બની જો દવાખાના પગથિયા નો સડી જાવ ને તો મને રૂડિયા ડાઢાલની મેલડી દીવી ને કોણ માને મારા ધોકઠના પાદરની માલપા સાહેબ વાલ ઘરનું આંગણું છે ને સાહેબ પણ જગતના ચોકની માલિકા સાહેબ ધર્મ ઈ છે હતા નાના નાના બછડા કદાચ ઘોડિયાની માલિકા હોવાડીને જેની માં નીકળી ગઈ હોય ને છે સાહેબ આમલી વાળી નો વિધાતા નો રૂડિયા ડાઢાળની મેલડી નો ભરો હોય કેવડો મોટો કદાચ જન્મ દેનારી જનેતા માં બનીને કદાચ સાહેબ કરેલું કોઈનું જાતું નથી કરેલું કોઈનું જાતું નથી નીલો મેં કીધું ને સાહેબ અમારા દિલના સંબંધો છે નિલેશભાઈ ના મમ્મી નથી જેથી ઘોડિયામાં હતા ને તેથી આ લોક છોડી પર લોક સીધા આવી ગયા છે પણ કદાચ જન્મ દેનારી જનેતા માં બની જાય ને કદાચ માથે મીઠપનો હાથ ફેરવે દુનિયાની મેલ પર રમતા નો શીખવાડે તો મારી આંબલી વાળી મેલ
એમના મોટા મમ્મી અને મોટા પપ્પાની પણ મને યાદી ઘણી વાર કરે કે ભાઈ કદાચ ખોળામાં લઈ અને માથે હાથ નો મૂક્યો હોત ને. 3 ભાઈઓ ને 1 બેન. તેથી સાહેબ આ નહોતું 3 માળની બંગલી જ્યાં બને છે ને તેથી ત્યાં ટીડોરિયાના મકાન છે જૂના પાડ્યા. અને વાઘાદેવ સવારમાં કારણ કે નાના નાના પહોળા છે સાહેબ, ખવાડવું તો ખરું ને, ધંધે નીકળી જાય ને. વેલા દી કરોડ થાય એટલે નીકળી જાય, જે મજૂરી કરે જે કામ કરે કામ કરવા નીકળી જાય. પણ ભરોહો હૃદયમાં આંબલી વાળી મેલોડીનો સાહેબ ત્યાં ચોકમાં થઈને હાલે ને કહેતા જાય ગો મારા નાના નાના છે ધ્યાન રાખજે. અને કદાચ નાના નાના છે એમ કઈ નીકળે ને કદાચ એ જનેતા બનીને કદાચ વિધાતા બનીને કે આંબલી વાળી રૂડિયા ઢાળની જો સાહેબ હવા વેતની નાંગણી બનીને ત્યાં ઉતરી ન જાય, પેટલીનું ધરમ સાહેબ ને ઉતરી ન જાય તો મારી જોગમાં યા સોગટના ચોકની મારી આંબલી વાળી ન હોય. કારણ કે સાહેબ આ તો વિષયની વેદના છે, જેને કરડ્યો હોય એને ખબર હોય કેટલો ચડે કેટલો ઉતરે. સાહેબ જેની માથે માવતરનો સાયો હોય ને એને બધી આઠે પર અંજવાળા હોય. જેની માથે માવતરનો સાયો હોય ને સાહેબ એને આઠે પર અંજવાળા હોય. પણ જેને માં નો હોય, જેને બાપ નો હોય સાહેબ હારો તહેવાર આવે ને, હારો તહેવાર એટલું બધું બોલાય નહીં સાહેબ. મને તો બધી વાતોની ખબર છે પણ ઘરનું આંગણું છે કહું છું સાહેબ. અત્યારે તો કઈક મેલડીની મહેરબાની છે પણ તેથી તો સાહેબ હારો તહેવાર આવે ને, હારા તહેવારની સામું જોઈને બેહવું પડતું. ઓહો અમારી પાસે કાંઈ નહીં થઈ ને. પછી ધૂળ માંથી ઉભા કરે કરે અમારી આંબલી વાળી મેલડી કરે. ઘણી વાર કે સાહેબ ખોટું નથી કેતો, સાચું કે છે ભાઈ નહોતા ને તેથી માવાના નહોતા, ભાઈ નહોતા ને તેથી માવાના નહોતા. પણ કઈક પુનારત છે ને અમારે વડવાનું છે, કઈક મારા બાપની કમાણી પડી છે મારી આંબલી વાળી મેલોડી સુધી. કે ભાઈ અમે રજડતા નથી થયા પણ જ્યારે 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 અમારી માથે વહામી વેળા પડી છે, જ્યારે જ્યારે અમારી પાસે ભીડ પડી છે ને તેથી અમારી સોગટના ચોકમાં બેઠીને અમારી રૂડિયા ઢાળની મેલડી પેલા 2 ડગલા મોરાવીને ઊભી રહી છું. કદાચ રૂપિયા તો નહીં દઈએ પણ ખમા કહું છું અને ખમામાં કઈ ખોટ રવા દઉં તેથી સોગટના ચોકમાં હું મેલડી નો હોઉં છું. મેં કીધું વિષયની વેદના તો જેને કરડ્યો હોય એને ખબર હોય કેટલો ચડે કેટલો ઉતરે. સાહેબ તો જેના ઘરની માલપા મોભારા નિમ્યા હોય ને એને ખબર હોય મોભારાની કિંમત સાહેબ આ વેળાએ. કારણ કે સાહેબ ગમે એવી હોય ને તો માં હોય, માથે લુખો હાથ ફેરવે ને સાહેબ જેવો તેવો તાવ મોટી જાય. માં ઈ માં છે સાહેબ.